ખોડલમાં ખમકારો કરે અને ભવના દુખડા જાય. મામા યાળની બાળને સમરતા સુખડા થાય. બાપા ખોડલ ખમકારો કરે તો ભવના દુઃખ મટી જાય એવી મામડિયાની ખોડિયાર. માં ભગવતીના પરચાનો તો કોઈ પાર નથી. મામડિયાની ખોડિયાર 9 લાખ લોબડી આવી. માં ભગવતીએ જાહલને ઉગારી નવઘણના ભાલે બેઠા. મામડિયાની ખોડિયારે દરિયામાં કેળા પાડ્યા. આજે વાતને હજારો વર્ષોના વાણા વાઈ ગયા, પણ એને દુનિયા યાદ કરે છે કે હે માં, તે કેવા પરચાતી હતા. વેળા પડી હતી જાહલની માથે, દેહમાં દુકાળ પીડ્યો હતો. પોતાના આહીરોના નેહડા બધાય દુકાળ ગાળવા માટે ક્યાં જવું એનો વિચાર કરતા હતા. બહુ મજાનો પ્રસંગ છે. જુનાગઢના ધણી જેવો તો જાહલને ભાઈ હતો. દુકાળ ગાળવા એની ન્યાય જઈએ કે, પણ કદાચ જાહલ કે એના છોકરા આપણા છોકરાને પછી કોક દી મેણું મારશે કે તમારા બાપ દાદાને અમે કાળ ઉતરાવ્યા હતા. એ આહિર જેવું કહે છે કે તો આપણે હાલો બધા જાય છે. આહિરો સિંધમાં જ્યાં વ્યા જાય દુકાળ વરતવા, જ્યાં બોળા ખડ પાણી હોય ત્યાં આપણા માલ ઢોરનો નભાવ થઈ રહે. જ્યાં આપણા આહિરો હોય, જ્યાં આપણો પરિવાર હોય, ત્યાં આપણે એની ભેળા હારા લાગી તો બહુ મજાની વાત છે. નકર નવઘણ જેવો ભાઈ હતો જુનાણાનો ધણી, પણ જાહલે ત્યાં ન ગઈ હો બાપા. નકર નવઘણને ખાતર તો પોતાના માળી જાયાને આમ જોયો, એકના એકને વળાવી દીધો તો હગા બાપે. ભાઈ ઉગાનું બલિદાન દઈ અને નવઘણને જીવતો રાખ્યો તો, રાનો વંશ રાખી દીધો. કદાચ હું જાઉં તો એ મને હાથવેમાં નવાય નહીં, પણ ન જવાય ને. મારું કહેવાનું બહુ સિંધમાં નીકળી ગયા. ધીરે 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 જ્યાં સમય પસાર કરતા જાય, જ્યાં હારા ખડપાણી હોય ત્યાં ઢોરને ચરાવતા જાય ને પંથ કાપતા જાય. પોતે સિંધમાં આવ્યા મુકામાં. તો સિંધમાં સિંધુ નદી 12 માસ વહે છે. ને મજાના તેલ જેવા આછેરા પાણી, બોળા ખડ પાણી સિંધમાં. એમ કહેવાય છે કે આહિરોએ નેહડો બાંધ્યો પોતાના માલ ઢોર એનો નભાવ થઈ શકે એ માટે, અને ત્યાં પોતે માલ ઢોર ચલાવે. બને છે એવું. તેથી સિંધમાં સુમરો, સિંધનો સુમરો રાજા રાજ કરે. એને ખબર પડી કે કોઈ આહીરો આવ્યા છે, કે રાજની રજા લીધી. તો કે હા ચોકીદાર કે અમારે થોડાક દી કાઢવા છે, એટલે કે કાંઈ વાંધો નહીં, પણ પહેલા રજા લેવી જોઈએ. તો તે શિકાર કરવા જતો હતો સિંધનો સુમરો. એટલે એને એમ થયું કે આજ ન્યાય નેહડેથી નાખું મારું ઘોડું, શિકાર કરવા જાઉં છું. હવે જુઓ કેવું બને છે, જોગમાયા કેવું કરે છે. આ બાજુ સિંધના સુમરાને નીકળવું. સિંધનો સુમરો રે કાંઈ ચડિયો શિકાર, ચડિયો રે શિકાર. નમણી જાહલ નેણલે નીરખી. સોરઠિયાળી રૂપે તો આખી નીતરતી આવે હો. જગદંબા જોગમાયા જેવું સ્વરૂપ જાહલ. પોતે માથે પાણીની હેલ લઈને પાણી ભરવા હાટું હાલી આવે. આ બાજુ રસ્તાની માઇલ પર સુમરાની નજરે જાહલ જોઈ અને ઘોડું ઊભું રહી ગયું. અને અહીંયા જાહલને એમ 4 આંખો ભેગી થઈ એટલે નક્કી કરી લીધું મનમાં કે આ તો સિંધનો સુમરો. જાહલને રોકી, ક્યાંથી આવ્યા છો, કોણ છો? એટલે જાહલ તો 2 હાથ જોડે છે. હે સિંધના સુમરા, આપ તો આઈના રાજા એટલે પ્રજાના પિતા કહેવાવ, તમે તો અમારા બાપ બરોબર કહેવાવ. તો કે બા એ વાત મેં કીધે કામાંધ છો સિંધનો સુમરો. એ બાઈ
અહીંયા વગડામાં રખડવા લાયક તું નથી. કેવા શબ્દો નીકળ્યા કે મારી સાથે તું નિકાહ કરી લે, હું કહું એમ કહે. રાહલ તો સામ 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 બોતારે કોઠા જલ હળી બીઠ્યા. હા હા સતી જોગમાયા રાહલ અંતરની મેલમાં હાડ 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 અગ્નિ ઉપડી. હો મરી જાઓ, મારી નાખું. પણ વિચાર કરી લીધો અહીંયા કાંઈ ન કરાય. આ સિંધનો સુમરો છે, મુઠ્ઠી ભરે આહીરો છે. કદાચ હું મરી જાઉં, આ આહીરો ખપી જાય, પણ એના કરતાં કાંઈક સ્ત્રી ચરિત્ર કરું. નકર આ માનશે નહીં કે રાજા વાજાને બાંધ્યા અને અટ પકડી છે. કા માન છો છે? જાહલ કે શું વાત કરો છો? કે હા, મારી વાત નહીં માન તો હું તને બળજબરીથી લઈ જાય. હા હા ન્યા સુધી જ્યાં વાત આવી ને પછી જાહેલે સ્ત્રી ચરિત્ર આદર્યું. હે સિંધના સુમરા, હું તો ખોટું બોલું છું, તો તમને જોતી હતી, તમે શું કહો છો? ભલે કાંઈ વાંધો નહીં, હું તમે કહો એમ કરીશ, પણ મારું એક વહેણ તમારે માનવું પડશે. તો કે શું? તો કે મારે 6 મહિનાના વ્રત છે ખોડિયારમાં, એની ઉપાસક છું. હજી એને 6 મહિના પૂરા થવાને વાર છે. આ 6 મહિના થયા નથી. ત્યાં સુધી હું આવું ખરી તારા રાજમાં, પણ મને એક બાજુ બારોબાર મારો ઉતારો, મારો ઓરડો, મારી જે કાંઈ મને જોતું હોય એ સામગ્રી, અને મારા મેલે કોઈને ફરકવાનું હોય નહીં. હું આવું એટલી મારી તારી હારી શરત છે. સિંધનો સુમરો કામાં આંધળો થયો છે, વકારમાં કાંઈ દેખાતું નથી. મનમાં વિચાર કર્યું કે 100 મહિના કાલ નીકળી જાય, કાંઈ વાંધો નહીં. અચ્છા ચલો, અચ્છી વાત હૈ. થોડું મારી મૂક્યું. બસ આને તો એટલી વાત કરવી હતી અહીંયા જાહલ. ઓહો, પાણીની હેલ માથે લઈને માંડ માંડ ભરીને પછી તો નેહડા સુધી પોગી ગયો. સવારનું ટાણું પોતે ભેહું દોવા બેઠી. શું કરું, કોને કહું? પણ દૂધ જે દોવે ને દૂધની શીડું બોઘડામાં ન જાય, હેઠે ધૂળમાં જાય. આ એના ધણીએ જોયું એટલે કીધું કે એ જાહલ શું કરાય, ક્યાં વિચાર છે? આ દૂધ બધું ધૂળમાં જાય એમ કરીને આમ જોયું તા કે એ આયર, હવે તો આ હાંસ પડશે ને એટલે આ જીવતરે ધૂળ ભેગી ધૂળ થઈ જાય. હે શું વાત કરે જાહલ? આખી બીનાની વાત કરી. સાંભળો આયર, આવી બીના બની છે, સિંધનો સુમરો કામાન થયો છે, મેં આવી અવધિ માગી છે, એ હમણાં આવશે, એના માણસો આવશે. તમે ઓછા છો, મેં સ્ત્રી ચરિત્ર હાજર્યું છે, તમે જાઓ 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 જાઓ. એક ચિઠ્ઠી લખી દો, કાગળ. જાહલ કાગળ મોકલે ને વાંચે. 9 ગણ વીર મને સિંધમાં રોકી સુમરે હાલવા નહોતી. મારા ભાઈને કાગળ લખી દો. મારો ભાઈ મારી વારે આવશે, મને વિશ્વાસ છે. એને મને કીધું છું માંડવા વસાડે કે બેન કાપડું માગી, ત્યારે મેં કીધું હતું કે હે ભાઈ મને ભીડ પાડે ત્યારે હું માગીશ, ત્યારે મારે કાંઈ જોતું નથી. માંડવ આપણ માલતા બાંધેવ દીધેલ બોલ, ઈ કર કાપડાની કોર, જાહલને જૂનાના ધણી. હે ભાઈ નવગણ, જેથી મારા માઝીણા ને વીરે કાંધે સોલંકીની તેગ પડી, એની બેન લડી સિંધમાં એકલી. હે 9 સોરઠના 9 ધણી, તારા ખાતર તો મારા બાપે મારા ભાઈને વાડી નાખ્યો. આમ જો એ નથી કહેતી, એના બદલાય નથી માગતી, પણ જો તું બોલ્યો માંડવાની વિષમાં કે કાંઈક માગી લે, એ માગું છું. આજ આવી જાય તું, એટલે મારા ભાઈ આવશે. એ ચીઠી આપી, હાસટ્યો નથી, ટૂંકા માર્ગેથી હાંડિયો લઈને નીકળી ગયા. અવધિ ટૂંકી છે. આ બાજુ રાજના સિપાહીઓ આવ્યા, જાહલને લઈ જાય છે. અને એક બને છે એક નોખા ઓરડાની મેલપા બારોબાર એને ઉતારો આપ્યો. અને તો જાહલે તો પછી એ મામડિયાની ખોડિયારના
દીવા પ્રાગટ કર્યા, ધૂપ કર્યો, હાથ ધોલ્યા કે મામડિયાની ખોડિયા સૌથી બહુ ટૂંકી છે હો માં, નકર જીભ ગરડીને મરી જાય તો તું નહીં આવી તો મારા ભાઈને મેં કાગળ લખ્યો છે પણ તું લાવજે, તેને જન્મ દીધો છે મારી, તું સુમલજે પરમારને તે મળી. આમ તો એની કુખમાં એને 9 વર્ષ તે એને ઝાલ્યો છે, 9 વર્ષે તેનો જન્મ થયો છે, એ તું ખોડી આવ્યો મારા ભાઈને હટૈયા પોગાડી દેજે બાપા. શું કહું, આમ 100 મહિનાની જડ્યું લાગી ગઈ. અહીંયા સાસઠિયો આયર ભૂખ્યો તરસ્યો થાક્યો પાક્યો, આહિરનો વેશ પહેર્યો હતો પણ એ તો લગર વગર લુગડા થઈ ગયા, માથે પાઘડીની હિંદરીયું લુબડે, હજામત વધી ગઈ, સોણીના ગોઠણના ગુડા બહાર નીકળી ગયા. જુનાગઢ પગ્યો તો વેહ એવો થઈ ગયો કોઈને ઓળખે નહીં. નવગણે જોયો તો માંડવામાં, પણ એ સાસઠિયો એ બીજો હતો ને આ સાસઠિયો એ બીજો છે. આ દુઃખનો માર્યો આવ્યો છે, દાઢી બધી ગઈ છે, હજામત બધી ગઈ છે. ગમે એમ કરીને રાજમાં આવીને નવઘણને કાગળ આપે છે, આમ હાથ જોડીને ઉભો રહી ગયો વોશિંગ્ટન. એટલે ભાઈ આ કોણ છે કોણ છે એમ કરીને માણસો દોડ્યા તો કે ભાઈ આમ કરીને આમ જોવે છે, કોણ સાચી દયા તો કે હા, અરે મારો બાપ લ્યો બધ ભરી ગયા. આ દિશા તમારી દાદુ કહેવાનું વેળું નથી. આ કાગળ લખ્યો છે તમારી બેને, બહુ મજાનું લખ્યું હતું કે ભાઈ ઝટસડ ઝડપ લે ઘોડ લે તારે ભાલે આય ખોડિયાર આવીને ધમરોલ સિંધને મને વિસરે મારો ભાઈ, મને મારો ભાઈ ભૂલાઈ જાય, ભાઈ આય મારી વાલે. એ ભાઈ તેથી ગામ ગરાસ મેં માગ્યો નહોતો, તેથી ભીડ પીડ્યાનો મેં કોલ લીધો, તે મારા માંડવા હેઠળ બોલ દીધો. આજ મને બાપ વિનાની ભીડ પડી, અત્યારે મારો બાપે નથી, મારો ભાઈ નથી. આમ નવગણ કાગળ માસે નાખ મળી આહુડા વ્યા જાય. જાહેર હું લખતી હતી કે હું ન બાપી હરે રે ન ભાઈ વીરા, મને જાણી નો ધારી ની એકલડી, એથી સિંધ તણા નૃપતિને ગમી મારી સોરઠિયાણીની સેજલડી. હે ભાઈ પણ એક વાત યાદ રાખજો કે અવધિ વીત્યા પછી આવીશ તો ખોટી કાપડ કોરની વાત લડી, મારી લાશ પર ઓઢાડી દેજે ભાઈ શમશાન સહેજની સુંદરડી. પછી હું નહીં હો આન પછી તો બાપા નવગણે કાગળ વાંચો ને હુકમ છૂટી ગયો હોય ખોરટના ધણીનો નવગણનો, લશ્કર તૈયાર કરો. હા દળે પાંદડે લશ્કર તૈયાર થયો, લાખો સોરઠિયા 9 લાખ સોરઠિયા ભેગા થયા. ગામડે ગામડે કેણ મોકલાવ્યા, બેન રાહલને મારે જવું છે, સિંધમાં જવું છે. જાડા આહિરડા ના જૂથ કરી ગુજરે હર સામવી, બાત ભરી લીલા માથલડા કુરબાન કરી એવી બાપ વિનાની. બાપુ 9 લાખ સોરઠિયા લઈ મારું કહેવાનું નવગણ બેનની વારે નીકળ્યો. ટૂંકે રસ્તેથી અવધિ ટૂંકી છે ભાઈ, હટ આવજે. પણ રસ્તામાં કોઈએ કીધેલું કે કચ્છના રણમાંથી નીકળો ને તો વચમાં આ વરુડી માનો નેહડો આવે છે, ત્યાં જાયજો, એના આશીર્વાદ લેજો, ફતેહ થાય તમારી. નવગણે આવું સાંભળેલું. આની બરોબર જ્યાં ભગવતીનો નેહડો આવે વરુડીનો, ત્યાંથી લાવ લશ્કર નીકળ્યા છે. આ દળે પાંદડે ધૂળની ડમરીઓ ઉડતી આવે, ઘોડાની પ્રાસેટી બોલતી આવે. એ લશ્કરની વસાળે નવગણનો એ ઘોડો ધફડો એ હાલ્યો આવે. એ બખ્તર પોતે સરવે બેનની વારે જાય છે. એ બેન મારી વાત જોજે હો, એમ જાણે પોતાનું હૈયું બેનને હાથ કરી રહ્યું છે. એમાં ઓચિંતાની 10-12 વર્ષની કોઈ દીકરીએ આમ કરીને આમ નવગણના ઘોડાની વાઘ પકડી, સાંકડું પકડીને ઊભો રાખી દીધો. આમ નવગણે જોયું કે આ કોણ, આવી દીકરી પામી ગયો. અને ખબર હતી કે અહીંયા વરુડી મારે છે, આમ કરીને આમ હાથ જોડ્યા ને ત્યાં તો એટલી એવી દીકરી આમ કરીને આમ હાથ લાંબા કર્યા ને તે ઘોડા ઉપર નવગણો બેઠો તો એના દુખણા લીધા. કરોડ દિવાળી જીવતો રે જૂના નાના ધણી. આ માં વડોરી પ્રગટ થયો. હાલ બાપ
વરુડીમાં પ્રગટ થયા. હાલ મારા નેહળે હીરામણ કીરા વગેરે જવાય નહીં. માં અવધિ ટૂંકી છે. બેનની વારે જ આવશું તો કઈ ચૂકતું થાય તો અરે મારા બાપ આમ જો થોડો જન્મ દેનારી માં ખોડિયાર બધું હેરકું કરશે, રૂડું કરશે. હાલ મારા બાપ મારું કહેવાનું 9 લાખ સોરઠિયાને આ વરુડી માએ જમાડ્યા. ત્યાં પછી કુરડીમાં કટક જમાડ્યું માએ. કુરડીમાંથી હવને કીધું કે બાપા સઈને હામટું હહુના ફળિયા પાથરો ને જેને જે ખાવું એ બોલજો એટલે એમાં થાય. કુરડીમાંથી મૂકતા ફાળિયું ઢાંકી દે કે મારે પેંડા ખાવા તેને પેંડા નીકળે, કે મારે બરફી ખાવી તો બરફી નીકળે, મારી જેવો કે દૂધ પાક ખાવો તો દૂધ પાક નીકળે. એમ ભાવતા ભોજન વરુડીએ 9 લાખનું સાઈન જમાડ્યું. હોરાળ વરવડે વારના લીધા માએ. પછી તો નવગણ પગે લાગ્યો. નવગણ આ દરિયામાંથી રસ્તો ટૂંકો છે પણ કે મારી આડો સમંદર છે એ વિચાર કરું છું કેમ પગો. કે બેટા હે નવગણ, હે જુનાણાના ધણી, તારો જન્મ દેનારી ખોડિયાર તારી ભેળી છે. મારા આશીર્વાદ છે. દરિયાને કાંઠે જા, તારા ઘોડાને એ પાણીની માઇલ પર આગલા 2 પગ બોલાવી રાખજે, ઊભો રહેજે, હાથમાં ભાલો રાખજે. એ ભાલે કાળી સકલી થઈ અને મામડિયાની ખોડિયાર બેસે ને પછી તો પીઠળ આમ જો અંદલો ભરીને દરિયો પીએ. અને મારા આશીર્વાદ છે. દરિયામાં કેળા પડી જાય 9 લાખનું સાઈન તારું આમ જો ઘડી ભરમાં ઠેઠ સિંધમાં પગી જાય. જા બેટા તારી ફતેહ થાય, વિશ્વાસ રાખજે. ભલે મારી નવગણ નીકળ્યો નથી. પછી દરિયાના કાંઠે સાઈન આવીને ઊભું છે. નવગણ માના કહેવા પ્રમાણે હવનો મોખરે મોભી એમ સેનાપતિ એમ એ રાધા પોતાની બહેનને વારે જવા માટે તલપાપડ થઈ રહ્યો છે. હાથમાં ભાલું છે. જોવે છે ક્યાં મારી માં ભગવતી ભાલે બહેન, ક્યારે હું દરિયાની મહેલ પર ઘોડા નાખું. એટલી બધી હિંમત આવી ગયો છે. મહાસાગર ઘોઘવાટા મારે છે. સારે કોણ નાખી નજર પડતી નથી. ના લગી પાણી પાણી દેખાય છે. પડતા તો મામડિયાની ખોડિયાર કાળી ચકલી રૂપી આવ્યા. ચક્કર વકર થતા થતા નવગણના ભાલે બેઠા. નવગણે જય બોલાવી, બોલો ખોડિયાર માની જય કરીને 9 લાખ સોરઠિયા. એમ કહેવાય છે કે પાણીમાં ઘોડા નાખ્યા પણ પીઠળે દરિયો પીધા પછી એમ કહેવાય છે કે નવગણનો ઘોડો હાલે ને બાપા, એ નવગણનો ઘોડો હાલ્યો જાય. એના આગલા પગે સબસબિયા અને પાછલા પગે ધૂળની ખેપટી ઉડતી જાય. હો દરિયામાં માએ કેળા પાડી દીધા. આ મામડિયાની ખોડિયાર તો કામા સિંધમાં આવ્યા પછી તો ઘોર ઘમસાણ યુદ્ધ થયું, ભયંકર. તલવારોની બટાટટી બોલે છે, તોપોના ગોળા વસૂટે છે. સિંધનો સુમરો હતો કાંઈ જેમ તેમ હતો. ખબર પડી ગઈ આ લશ્કર છે. ખૂબ લડાઈ થઈ. વાત ટૂંકમાં આપણે એમ કરું છું કે સિંધના સુમરાની પાસે માં સિકોતર સહાય હતા. પોતે અધર્મી થયો હતો, જુલમી થયો હતો. અહીંયા માં ખોડિયાર ભેળા થયા હતા. પોતાની માતાને સહન નહીં થતું નહોતું પણ દેવી બોલે બંધાણા હતા. જેમ જેમ નવગણનું લશ્કર મારે, જેમ જેમ નવગણનું લશ્કર એ મારે પણ એમેથી એવા ભમરા વસૂટે હામેલી કે ના એ તીરંદાજો કે એના તલવારબાજી એ બધું ખોટું પડી જાય. નવગણ કે હે માં ખોડિયાર, તે એટલી મદદ કરી છે મારી અહીંયા, અને આ મારી તું ભેરે હો તો આ અહીંયા આવી ઉપાધિ આવી આફત મારી માથે. આકાશવાણીથી નવગણ માં ખોડિયાર કહે છે કે એની બેડી સિકોતર છે, માં છે એની રક્ષા કરે છે. પણ તું બોલે બંદા, તું એને પૂંજી, તું તારી ભેળો એને લેતો જાય. હા મારી એ નવગણે એમ કહેવાય છે કે સમરી ભગવતી સિકોતરને કે મારી આમ જો હું તને લેતો જાય મારી ભેળો, પણ તારો દીકરો ધર્મી થયો છે. મારી બેનની લાત આબરૂ હે માં. ને પછી તો દેવી ખાઈ ગઈ બાપુ. આને એમ કહેવાય છે કે સિંધના સુમરાને એમ કહેવાય છે કે રા નવગણે
યુદ્ધની માલપાઈ હરાવ્યો ને એક ઝાટકે જેમ કુંભાર સાંકડા ઉપરથી માટીનો પીંડો ઉતારી લઈ એમ તલવારનો હોય કરીને ઝાટકો મારીને માથું ઉતારી લીધું હેઠું ધરતી મસ્તક. વેરાન વેરાન થઈ ગયું આખું સિંધનો સુમરો મરાણો. સોનાની ઈંટું છે એ બધા એક એક હારે લઈ લેજો. ને બેન જાહલના ઓરડે પહોંચ્યો. બેન તો ખોડિયારને સમરતી વાત જોઈ રહી હતી, મારો ભાઈ આવ્યો, મારો ભાઈ આવ્યો. ભાઈ બેન ખૂબ મળ્યા, ખૂબ રોયા. જુનાગઢનો ધણી સૌ બેન, બીજું તો કાંઈ કહેતો નથી. પણ તું અહીંયા આવી પેલા મને પૂછવું તો થયું, હે બેન દેવાજ બાપુના દેવાજ બોદરના એટલા બધા ઉપકાર મારી માથે છે બેન. મારા પિંડના સાંભળાના ખોળા ઉતારીને જોડા બનાવી અને બેન તારા પગમાં પહેરાવું તો તારા બાપના ઉપકારના બદલા નવગણ દઈએ કેમ નથી બેન? મને માફ કરી, આવું તારે નહોતું કરું. હાલ બેન, હાલ જુનાગઢના રાજમાં આમ માં ભગવતી ખોડિયારે એવી મદદ કરી, દરિયામાં કેળા પાડ્યા. બેન જાહલની લાદ રાખી, જાહલને લઈ અને એને ભાઈ નવગણ પછી તો ત્યાંથી જુનાગઢ આવે છે અને વાંચતે ગાજતે એના હામિયા થાય છે. બહુ મજાનો ઇતિહાસ છે. થાકે મુનિજન પંડિતા વેદનો પામે પાર. આ તો વાત બહુ અથાગ છે, ખૂબ લાંબીયાનો બહુ મોટો ઇતિહાસ છે. પછી તો મા ભગવતીએ કેવા કેવા કામ કર્યા. પણ મા ભગવતી એ ગળધારાની ખોડિયાર, એનો દીધેલો આ નવઘણ, અને આ નવઘણને ભાલે મારી બેઠા અને બેન જાહલની વાર કરી. આવી દુખિયાની બેલી મા ખોડિયાર જાહલને ઉગારનારી, ભગવતીના પરચાનો કોઈ પાર નથી. હે મા ભગવતી, જય હો તમારી, જય હો મા. હે મામડિયાની ખોડિયાર, જય હો તમારી.